લાઈક ના કરો તો કાંઈ નહીં, શેર ના કરો તો કાંઈ નહીં, સબસ્ક્રાઈબ ના કરો તો કાંઈ નહીં. ફેમિલીમાં ખાસ ને ખાસ જોજો એવી નમ્ર અપીલ છે. હે નૈયા તું મારી ઘરે આવો, મારું ઘર પેલું કે ઉપર લખ્યા મહાદેવના નામો, મારું ઘર પેલું છે. એક કનૈયા તું મારે ઘરે આવો, મારું ઘર પેલું છે. ઉપર લખ્યા મહાદેવના નામ, મારું ઘર પેલું છે. મારી ઘરે મહાદેવ બિરાજે, મારી ઘરે મહાદેવ બિરાજે. એ રોજ ખડી ધરાય, મારું ઘર પેલું છે. એક કનૈયા તું મારે ઘરે આવ, મારું ઘર પેલું છે. ઉપર લખ્યા મહાદેવના નામ, મારું ઘર પેલું છે. આવ્યા ક્યાંય જાતા નહીં. આપણે પેલા ગણપતિ દાદાને યાદ કરશું તો ચૂંદડી ઓઢું છું તો ફળી જાય છે. ઘડીએ ઘડીએ હરખી કરવી પડે છે. ભોળા દાદા ભોલું કરે, ભોળાનાથ. આપણે વાર્તા વાંચશું. આવ્યા છીએ 36મી વાર્તા છે. નવું નવું કરવાની ઘગસ, નવું નવું કરવાની ઘગસ. અને બુકનું નામ છે જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. જીવન ઘડતરના પ્રેરક પ્રસંગો. તો મારા વડીલોને હું નમ્ર વિનંતી કરું છું કે ખાસ ને ખાસ બાળકો સાથે ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરે, એટલે એથી કરી તમારા બાળકોને સારા વિચાર આવે, સારા સંસ્કાર મળે. અત્યારની જનરેશન જો કેટલી ઓલી છે. અને તીખા સંધ્યા છે. તમારા બાળકોને સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સુતા, બધા સાથે સંયુક્ત ફેમિલીમાં સાંભળજો. બની શકે દાદાની કેસેટમાં જાજો. નવા વર્ષને મારી અપીલ છે. અને તમે જાશો તો તમારા બાળકોને એવા સંસ્કાર આવશે, તમે મને યાદ કરજો. ના, ભાનુબેન કહેતા હતા, એ સાચી વાત છે. નહીં જઈ રહ્યો એવા સંસ્કાર આવશે તમારા બાળકોને. તો તમે ખાસ ને ખાસ તમારા ફેમિલી સાથે તમે ખાસ ને ખાસ સાજો, એવી મારી અપીલ છે. અને આપણે પેલા લેશું ગણપતિ દાદાને યાદ કરશે. હે ગણપતિ દાદા, દુખિયાઓને દુઃખ દૂર કરજો, અમારી ભૂલ ચૂક થાય તો માફ કરજો, બીમાર લોકોને તમારી પાસે લઈ લેજો. એટલા અત્યારે કોરોના બીમાર હોય છે કે વાત જવા દો. તો અમારા બધાની તમે રક્ષા કરજો, એવી તમને અપીલ છે. અને આપણે પેલા એક શ્લોક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વતાસન મંડલે, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શ સમસ્વમે, વસુદેવ સુતમ દેવમ, કંસ ચારુનમર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદગુરુ. તો આપણે આવ્યા છીએ 36મી વાર્તા આવ્યા છીએ. નવું નવું કરવાની ધગસ. અને એના લેખક છે હરિશ્ચંદ્ર. જો કેવું સરસ કે છે ભગવાન. વાર્તા બહુ મસ્ત છે. વાર્તા તમે સ્થળ જ સાંભળો ને એમ કે ના, વાર્તા સાંભળવી જ છે એમ. ન્યૂટન નામનો એક બહુ જ મોટો વિજ્ઞાની થઈ ગયો હતો.
પૃથ્વીના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની શોધ તેણે કરી અને બીજી પણ ઘણી શોધો કરી. તેનું બાળપણ બહુ જ ગરીબીમાં વીત્યું. ભણવાની સગવડ પણ માંડ થઈ શકી. એને બીજી પણ ઘણી બધી શોધો કરી અને તેને ભણવાની પણ ગરીબોમાં વીત્યા હતા અને તે ભણવાની સગવડ પણ માંડ કરી હતી. માંડ થઈ શકી અને શરૂમાં તે ભણવામાં બહુ જ હોશિયાર પણ નહોતો. સાવ સામાન્ય વિદ્યાર્થી હતો. તે ભણવા જાતો, ભણવામાં તે બહુ નબળો હતો અને પોતે સામાન્ય પરિસ્થિતિ હતી, એની સાધારણ પરિસ્થિતિ હતી. એટલે એ માંડ કરી અને એ પોતે પોતાનું બધું કરી શકતો હતો. તેવામાં એક પ્રસંગ બન્યો. તેના જ વર્ગના એક તોફાની પણ અત્યંત હોશિયાર વિદ્યાર્થીએ એક દિવસ ન્યૂટનને કંઈક મારપીટ કરી. એક પોતે તોફાની છોકરો હતો ને, તો આ પોતે મોરો હતો અને ઢીલો હતો, તો એને મારકૂટ કરી. અને ક્લાસમાં જો આવી રીતના બાળકો ભણવા જાય છે ને, તો કોઈ દિવસ 5 બાળકો હોય કે 50 બાળકો હોય, એમાં એકાદા મોરા હોય, એકાદા આઝાદ હોય, તો કોઈ દિવસ કોઈને હેરાન નહીં કરવાનું, કોઈની સાથે એને છેડતી નહીં કરવાની, એને ખોટું લાગે એવું, એના આત્મામાં દુઃખ થાય તો એ આપણે આ જ ભાવમાં ભોગવવું પડે. તમે જેવું કર્મ કરો એ અહીંયાનું અહીંયા જ છે, ક્યાંય આઘું નથી. એટલે 5 કે 50 છોકરા હોય, એમાં 50 આઝાદ ને ખેપાની ના હોય. કોઈ મોરા હોય, કોઈ ખરા હોય, તો એ લોકોને પરેશાન નહીં કરવાનું, એને હેરાન નહીં કરવાનું. એને કદાચ નબળું હોય તો એને સાહસ સહકાર આપવાનો, એવી રીતે આપણે એને પ્રોત્સાહન આપવાનું. જો એને બોલો, એક આઝાદ હતો તો એને માર્યો, એને છોકરાને, બાળકને. એક દિવસ ન્યૂટને કંઈક મારપીટ કરી. આવું ના થવું જોઈએ. જો ઈ મારે ને તો એના અંદરથી એનો આત્મા છે ને આપને બધું દે અને શ્રાપ દે. કોઈથી કોઈનું કોઈ દિવસ હાય ના લેવાય. હાય લ્યો તો તમે ક્યારેક આ ભાવમાં જ ભોગવવી પડશે, ઓલા ભાવને જ ભોગવી. અહીંના કર્યા આપણે અહીંયા જ ભોગવવા પડે છે. હંમેશા કોઈ દિવસ કોઈની હાય ના લેવાય. ન્યૂટન પણ ક્રોધે ભરાયો અને તેણે જીવ પર આવીને તેને સામનો કર્યો અને પેલાને બરાબર ક્રોધે ભરાયો. તેણે જીવ પર આવીને તેનો સામનો કર્યો અને પેલાને બરાબર પાઠ ભણાવ્યો. તે વિદ્યાર્થી બધા જ પર ઘણો જ લોભ મારતો હતો અને ભણવામાં હોશિયાર, એટલે કે બધા જ સાખી લેતા હતા. એ જે બધાને હેરાન કરતો ને, તો બધા એનું સહન કરતા હતા. અને આ બધાને બહુ હેરાન કરતો હતો, પણ એવું ન થવું જોઈએ. અને બધા સહન કરતા હતા. સહન એ રીતે કોઈ દિવસ કોઈને હેરાન ન કરાય. ક્યારેક આપણને કોકની અંદરથી એના 2 શબ્દ લાગી જાય ને, તો આપણે બધું છે ને એ આપણે 7 ભાવ ભોગવવું પડે, 7 પેઢી સુધી ભોગવવું પડે. કોઈ દિવસ કોઈની હાય ના લેવાય, કોઈની બદદુઆ ના લેવાય, કોઈને ખોટું લાગે, ખરાબ લાગે એવું ના બોલાય. સમયને માન આપવાનું. પણ ન્યૂટને તો તેને છટાડ્યો એટલે બીજા જ વિદ્યાર્થીઓ પણ રંગમાં આવી ગયા અને ન્યૂટનને શાબાશી આપવા લાગ્યા. પણ ન્યૂટન વિચારવા લાગ્યો કે શરીરની તાકાતમાં તો તેને હરાવ્યો. ન્યૂટન મનમાં વિચારવા લાગ્યો કે એને શરીરની તાકાતમાં તો હરાવ્યો, પણ બુદ્ધિની તાકાતમાં હરાવવું ત્યારે ખરો. બસ
જો એ બુદ્ધિની તાકાતમાં આવે ને તો એ ખરો કહેવાય એમ. ત્યારથી એ બરાબર મન દઈને ભણવા લાગ્યો. પછી એને ઓલાએ 2 શબ્દ કીધા અને માર્યું તો એને બરાબર એ તનતોડ મહેનત કરવા લાગ્યો અને રાતના દહાડે એવી મહેનત કરી કે છેવટે પરીક્ષામાં પણ એ પહેલો આવ્યો. પરીક્ષામાં પહેલો નંબર લઈ આવ્યો અને બહુ જ મહેનત કરી અને તે ફર્સ્ટ નંબરે આવ્યો. મનથી જે નક્કી કરેલું તે કરી બતાવ્યું. બસ આ જ ઘટનાથી ન્યૂટનના જીવનમાં એક મોટો વળાંક આવ્યો. ન્યૂટનના જીવનમાં મોટો વળાંક આવ્યો. ત્યારથી એ ભણવામાં આગળ વધ્યો. ત્યાર પછી એ ભણવામાં આગળ વધ્યો. એટલે જો કોઈ બાળકો મોરા હોય તો એને પ્રેમથી સમજાવવાના. કોઈ દિવસ કોઈને હેરાન નહીં કરવાના એમ. ક્યારેક આપણને એની હાય લાગી જાય છે. શું? બદદુઆ લાગી જાય. અને સાથે સાથે એને એક બીજો શોખ હતો. નવા નવા પ્રયોગો કરવાનો તેને બહુ જ ગમતું. મોટી મોટી ચીજોની નકલ કરી તેના નાના નાના નમૂના તૈયાર કરતો. મોટી મોટી ચીજોના નાના નાના નમૂના તૈયાર કરતો અને તે ભણવામાં પછી છેલ્લે બહુ જ મહેનત કરતો કે ના મારે તો ભણવું જ છે. આપણે પહેલો ભાગ અને બીજો ભાગ આવતા વખતે વાંચશું. હજી એક ભાગ છે 36માનો. તો મારા ભાઈઓ બહેનો આપણે બીજો ભાગ આવતા વખતે વાંચશું. વાર્તા થઈ પૂરી. બધાને ફેમિલીમાં ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો એટલે તમારે ફેમિલીમાં ખાસ ને ખાસ સાંભળજો એવી મારી નમ્ર અપીલ છે. ભાનુબેન દિલીપભાઈ ફળદુ સર્ચ કરજો. ટીવીમાં જોતમાં બધા સાથે મળીને સાંભળજો વાર્તા અને શિવપુરાણ એવી મારી અપીલ છે તમને.